નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધનારક ક્યારથી બેસે છે, કમૂરતા ક્યારથી બેસે છે, આ પ્રશ્ન આવ્યા. અત્યારે આપણે ટોપિક ચાલે છે કે પૂજા મનુષ્યએ નિત્ય પૂજા કઈ રીતે કરવી જોઈએ. એના અનેક પ્રશ્નો આવ્યા છે. પ્રશ્નોનો જવાબ દેવા માટે હંમેશા તત્પર રહું છું. હિન્દુ સંસ્કૃતિને લગતા કોઈ પણ પ્રશ્ન આપની પાસે હોય તો અવશ્ય મને કરો. એનો જવાબ દેવા માટે હું હંમેશા માટે તૈયાર રહીશ. પરંતુ જવાબ આપવામાં થોડું મોડું થઈ શકે છે, કારણ કે કાર્ય એટલું બધું છે. મિત્રો, અત્યારે હવે ધનારક ક્યારથી બેસે છે અને ધનારક એટલે શું, કમૂરતા એટલે શું, અને કમૂરતામાં શા માટે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી, એક સેકન્ડનો હિસાબ હું આપવા માટે આપની સમક્ષ આવ્યો છું. મિત્રો, ધનારક એટલે ધન રાશિની અંદર જ્યારે સૂર્યદેવ પ્રવેશ કરે છે ત્યારથી ધનારક કહેવામાં આવે છે. અને જ્યારે મકર રાશિની અંદર સૂર્યદેવ પ્રવેશ કરે છે ત્યારથી મકર સંક્રાંતિ થઈ જાય છે અને ત્યારથી માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. ખાસ કરી અને ધનારક એટલે કે કમૂરતા, જેને મણમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપ સર્વ જાણો છો કે સૂર્યદેવની કથા જે છે કે સૂર્યદેવના ઘોડા છોડી અને ગધેડા જ્યારે બાંધ્યા ત્યારે ગધેડાની એટલે કે સ્પીડ જે છે એ થોડી ઓછી થઈ ગઈ હતી. એટલે એ કથા કરતા પહેલા હું અહીંયા આપને સમજાવવા માંગુ છું કે ધનારકની અંદર માંગલિક અને શુભ કાર્યો થતા નથી. એટલે કે લગ્ન છે, સગાઈ છે, વાસ્તુ છે, અથવા તો નવા ગ્રહો અને સુથી દેવી કે નવા ગૃહો લેવા અથવા તો ખેતી માટે જમીન લેવી, આવા માંગલિક કાર્યો અહીંયા થતા નથી. પરંતુ અહીંયા ખરેખર જે જાપ અને તપનું ખૂબ મોટું મહત્વ છે. અહીં કથાનું પણ ખૂબ મહત્વ છે. દેવી ભાગવત, શિવપુરાણ અને એટલે કે શ્રીમદ ભાગવત કથાઓ આપ કરી શકો છો. અહીં મારી પાસે પણ આ સમયની અંદર શ્રીમદ ભાગવત અને દેવી ભાગવતની એટલે કે માગણી કરવામાં આવી છે. તો આ સમયમાં કદાચ હું પણ એટલે કે કથા આપી શકું. પરંતુ અહીંયા ધનારકની શરૂઆત ક્યારથી થઈ રહી છે તો ધનારક 15 ડિસેમ્બર રાત્રિના 10:11 સૂર્યદેવ છે ધન રાશિમાં જશે. આથી કરી અહીંથી ધનારકની શરૂઆત થઈ જશે. એટલે 15 ડિસેમ્બરથી આપ મંગલમાં કાર્ય એટલે કરી નહીં શકો. 16 ડિસેમ્બરથી આપ મંગલ કાર્ય નહીં કરી શકો, કારણ કે 10:11 રાત્રે ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે. તો અહીંયા શુભ માંગલિક કાર્ય કરવા માટે મકર સંક્રાંતિ ક્યારે થઈ રહી છે તો મિત્રો, ઘણા વર્ષો પછી ક્યારેક 15 તારીખે તો ક્યારેક 16 તારીખે મકર સંક્રાંતિ આવતી હતી. પરંતુ આ વર્ષે એટલે કે 14 તારીખે સવારે 8:54 પછી 8:55 સૂર્યદેવ છે મકર રાશિની અંદર પ્રવેશ કરી રહ્યા છે. તો આપ મકર સંક્રાંતિ આ વખતે 14 જાન્યુઆરીના રોજ પણ થઈ શકશે. આથી કરી અને આપ 14 જાન્યુઆરીએ સવારે 8:55 પછી મંગલ કાર્ય કરી શકશો. આ મકર સંક્રાંતિની વાત કરી. આપણે નિત્ય જે હમણાં જે મારા વિડીયો અપલોડ કરું છું જે પૂજાને લગતા છે, નિત્ય પૂજા કઈ રીતે કરવી જોઈએ, તો આમાં અનેક પ્રશ્નો આવ્યા છે. એનો જવાબ હું અવશ્ય આપીશ. આપ સર્વનું કલ્યાણ થાવ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. સર્વ આ મકર સંક્રાંતિના દિવસે દાન કરો અને ધનારકની અંદર જપ તપ કરો અને કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન કરો તો આપણે એટલે કે હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો કોઈ એક મંત્ર, ગુરુ મંત્ર પ્રાપ્ત કરી અને આપે અનુષ્ઠાન કરવું જોઈએ. જય મહાદેવ.